नमो अरिहन्ताणं नमो चिद्दाणं नमो आयरियाणां नमो योगज्जायाणां नमो योहि चव्वसाहुणां एषो पञ्च नमोकारो शब्दपावपणाशनो मंगलाणं च सर्वेशिं परमं हि मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्याजैनो धर्मोऽस्तु मंगलम् ओंकारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः शान्तं प्राज्ञवरो भक्ता गच्छाति स सुसंयमी चूरीश्वरो गुणाब्धे स्यात् सङ्गवृद्ध्यै सदोद्यमी शारदा शारदाम्बोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात् अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अरिहन्त 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 मुनि शोभत 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 भगवान मुनि शोभत मुनि शोभत मुनि शोभत मुनि शोभत मुनि शोभत मुनि शोभत भगवान महावीर स्वामी 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 गौतम 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 स्वामी गुरुदेव 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 ओम ऐं नमः 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 ओम ह्रीं नमो नारायणाय 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 ओम अरहं नमः ओम अरहं नमः अरहं नमः शुद्धात्मा शुद्धात्मा अरहं नमः अरहं नमः शुद्धात्मा शुद्धात्मा अरहं नमः अरहं नमः शुद्धात्मा शुद्धात्मा ओम शुद्धात्मा स्वरूपाय नमः ओम शुद्धात्मा स्वरूपाय नमः कल्याण
આજથી લગભગ 95 વર્ષ પહેલાની વાત છે. મુંબઈના લાલબાગ ઉપાશ્રયમાં એક 33 વર્ષના યુવાન મુનિવર પ્રખર પ્રવચનકાર પોતાના ગુરુ દાદા ગુરુ સાથે બિરાજમાન છે. જોરદાર એમના પ્રવચનો છે, ધારદાર પ્રવચનો છે, જે સાંભળીને એ જમાનામાં ચાયની પીટરીઓ, લારીઓ, હોટલો વગેરે બંધ થઈ જવાની એની ઉપર આવી ગઈ હતી. અમદાવાદની અંદર તો, મુંબઈમાં પણ. અમદાવાદમાં ભદ્રકાળી માતાનું કોઈ મંદિર, ત્યાં દર વર્ષે પાડાનું બંધાણ અપાતું હતું. એ પણ જેમના પ્રવચનો અને પ્રયત્નોથી કાયમ માટે બંધ થયું. એવા એક પ્રખર પ્રવચનકાર મુનિરાજ, જેમનું નામ એ વખતે હતું મુનિરાજશ્રી રામ વિજયજી મહારાજ. આગળ વધીને જ્યારે આચાર્ય પદવી થઈ ત્યારે તેઓ બન્યા મહાન શાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા. 33 વર્ષના એ મુનિવર રામ વિજય, એમના પ્રવચનો એક 25 વર્ષનો નવયુવાન સૌથી પહેલી હરોળમાં આગળ બેસી કરી અને એની નોટ કરી રહ્યો હતો. લગભગ કહું કે અક્ષરશ કે શબ્દશ એવી એમની પાસે કળા, એવો અદભુત એનો ક્ષયોક્ષમ હતો. આજકાલ પ્રયત્ન કરો, બહુ તો થોડા મુદ્દાઓ ઝપકાઓ કદાચ. આ તો એવી સ્પીડમાં લખી શકતા હતા. ઘણી એવી શોર્ટ હેન્ડ લિપિ પણ આવતી હોય છે, સંક્ષેપમાં એમાં લખી લેવાની, પછી એનો વ્યવસ્થિત વિસ્તાર કરી શકાય. એ રીતે 25 વર્ષનો એક નવયુવાન એ પ્રવચન ધારા એની પોતાની કલમ દ્વારા કાગળ ઉપર કલદારી રહેલ હતું. પ્રવચનકારનું ધ્યાન ગયું. પ્રવચન બાદ બોલાવીને પૂછે છે કે ભાઈ તમે શું લખતા હતા? તો કે આવી આપની અદભુત પ્રવચન ધારા એનો હું આલેખન કરવા પ્રયત્ન કરતો હતો. વ્યક્તિ છે, મારી એવી ભાવના છે કે આ પ્રવચનો જો છપાય તો અનેક જિજ્ઞાસુ અને મુમુક્ષુ આત્માઓને ઘણા લાભનું કારણ બને, વૈરાગ્ય વૃદ્ધિનું કારણ બને. લાગતું જરા જોવું ભલા. મુનિરાજે જોયું, એ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. બહુ વ્યવસ્થિત રીતે વક્તાનો જે ભાવ હોય એને બરાબર હૃદયમાં રાખી કરી અને વિગતવાર એ આલેખન કરી રહ્યા હતા. શાસ્ત્રાનુસારી રીતે ક્યાંય પણ વક્તાના આશયથી વિપરીત એક પણ શબ્દ કે વાક્ય લખાયેલું એમણે જોયો નહીં. એટલે એમણે પણ ધન્યવાદ આપ્યા, શાબાશી આપી, ઉગ્રંગણા કરી. પરિણામે લખનાર યુવા 25 વર્ષનો, જેનું નામ શું હશે તમે કહી શકશો કોઈ? હા, એ યુવાન હતો મુમુક્ષુ ભગવાનદાસભાઈ. છેલ્લા 5 પ્રવચનોથી જેમના જીવન પ્રસંગો પ્રેરણાદાયક એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એ મુમુક્ષુ ભગવાનદાસભાઈ કે જે આગળ વધીને જીન શાસનમાં અજાત શત્રુ 54 કરોડ નૌકારના આરાધક, નૌકાર નિષ્ઠ, મૈત્રી અને પરોપકારના ભંડાર એવા અન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજના નામે જૈન જગતમાં શું પ્રસિદ્ધ થઈ ગયા. પણ એ વખતે 25 વર્ષની નવયુવાનની ઉંમર હતી. 24 વર્ષની ઉંમરે એમને એક સંતાનની પ્રાપ્તિ થઈ. પરિવારજનના દબાણને કારણે લગ્ન કરવા પડ્યા હતા. ઘરમાં કોઈ એવી ઈચ્છા પણ નહોતી. અને બીજે જ વર્ષે એટલે કે 25 વર્ષની ભર યુવાવસ્થામાં એમણે સજોડે આજીવન હતું એટલે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી લીધો હતો. આજે તો 25 વર્ષના 30-35 સુધી કુંવારા બેઠા પડ્યા હોય અને પછી છબડા આવડ્યા કે ભોકડા ક્યાં કરતા કેટલા. પણ આ જન્મતા જોગી જેને કહી શકાય એવો એ આત્મા હતો. પૂર્વના અનેક જન્મોના ખૂબ ઉત્તમ વૈરાગ્ય અને પ્રભુ ભક્તિ આદિના સુસંસ્કારો લઈને જન્મેલો આ બાળક જન્મતા જોગી જેવો હતો. અને એ આ ધારદાર પ્રવચનો એને ખૂબ સુંદર રીતે લિપિબદ્ધ કરી હતો. અને દર અઠવાડિયે એ પ્રવચનો પત્રિકા રૂપે એ બહાર પડે. શરૂઆતમાં તો સ્વદ્રવ્યથી
પોતાના પૈસાથી એ છપાવી કરી 500 નકલો રવિવારે એનું વિતરણ કરતા હતા. પણ ધીરે ધીરે માંગ વધવા લાગી, ડિમાન્ડ વધવા લાગી. એટલે પછી એનું એક લવાજમ નક્કી થયું અને દર મહિને, દર અઠવાડિયે 1000 જેટલી એની કોપીઓ એ પણ જપો પડી જવા લાગી. ધીમે ધીમે ઓર એનો વિકાસ થતો ગયો અને એ જે પ્રવચન માળા પછી તો ચાલુ રહી. જૈન પ્રવચનના નામે લગભગ 45 વર્ષો સુધી, પછી ભલે બીજા લખનારાને તો વિસ્તરતો ગયો. એને માટે ઓફિસ અને બીજા પણ 1-2 માણસની ગોઠવણ થઈ ગઈ કે જે બધું અને સરનામા કરવા, ટિકિટ જોડી મોકલવું, બધું કાર્ય વ્યવસ્થિત થતું લાગ્યું. અને જૈન પ્રવચન આગળ વધીને જીન વાણીના નામે એ લગભગ 45-45 વર્ષો સુધી પ્રવચન કરતા રહ્યા. અને એની એ ફાઇલો અને પછી પુસ્તક રૂપે પણ છપાયા છે. આજે એના કેટલાય ભાગો જે નવા વ્યાખ્યાનકારો હોય એ ઘણીવાર એમના પ્રવચનો વાંચન કરતા હોય છે. એટલે શાસ્ત્રાનુબદ્ધ રીતે, તર્કબદ્ધ રીતે કઈ રીતે પ્રવચનો આપવા, એમના પ્રવચનોની અંદર મોટે ભાગે પ્રશ્નોત્તરી વધારે થાય. પ્રશ્ન જે વિષય ચાલતો હોય ને એની અનુરૂપ પણ એમના પ્રવચનોમાં તે વખતે પણ કેટલાક સુધારાવાદીઓ કહેવાતા, સુધારાવાદીઓ વાસ્તવિકમાં સુધારક તો ન પણ હકીકત કહેવાતા સુધારકવાદીઓ કે જૈન સિદ્ધાંતોના હકીકતમાં દ્વેષી પણ હોય, વિરોધી પણ હોય. જૈન સિદ્ધાંતોની ઘણી વાતો જેમને મગજમાં ન બેસતી હોય એને કારણે જબરદસ્ત વિરોધનો વંટોળ ફૂંકાતો હોય, હુલ્લડો થતા હોય ઘણી વાર. તો એની સામે પણ નિર્ભીક અને નિર્ણય કરીને એ રામચંદ્ર વિજયજી મહારાજ જે પ્રવચનો આપતા હતા, આખો મુંબઈનો માહોલ એ વખતે બદલાઈ ગયો હતો. અને પણ એને માટે કેવા સામે સચોટ જવાબ, હાજર જવાબી હતા. હજી પ્રશ્ન અડધો પૂછાયો ન પૂછાયો અને પ્રશ્ન પૂછનારના ભાવ જે સમજી લે, ત્યાં ખરેખર કોઈ શુદ્ધ જિજ્ઞાસા બુદ્ધિથી પૂછી રહ્યો છે કે પછી કોઈ જુદા જ કોઈ ભાવથી પૂછી રહ્યો છે, પારખી લે. જેવો પ્રશ્ન એવો સામે જોરદાર ધારદાર જવાબ મળે કે પ્રશ્ન પૂછનાર એના મોઢા પણ ઘણી વાર સેવાઈ જાય, બીજી વાર હિંમત ન કરી શકે એવા નેગેટિવ કે વિરોધી ભાવોથી પ્રશ્ન પૂછવાના એવા એ પ્રવચનો ચાલતા હતા. અને પછી પણ જે આ જૈન પ્રવચન કે જીનવાણી રૂપે આટલા વર્ષો સુધી આ પ્રવચન માળાઓનું આલેખન અને પ્રસારિત થતું રહ્યું. આ બધો યશ મને જાય આ ભગવાન દાસભાઈ કે જેઓ ઉપન્યાસ પ્રવર્ષી ભદ્રંકર વિજયજી મહારાજના નામે સુપ્રસિદ્ધ થયા. એ વખતે ગોળીજી પાયધોનીમાં પાઠશાળા પણ ચાલતી હતી. એની અંદર પોતે અભ્યાસ પણ કરતા અને કેટલા એવા જિજ્ઞાસુ જે હતા આત્માઓ એમને પોતે ભણાવતા ધાર્મિક કોણ ભગવાન દાસભાઈ. અને એમાંથી ઘણા ભાગ્યશાળીઓ રિક્ષાથી પણ ગયા હતા. પોતે બધી રિક્ષા લેવાની બાકી હતી પણ મુમુક્ષુ અવસ્થાની અંદર પણ એવી પ્રેરણાઓ કરતા ધારતા. એનું જીવન એટલું તપોમય ને ત્યાગમય હતું. આંબી મોટી ભાગે આંબી અને આંબીની હોડીઓ પણ ચાલતી હોય અને વિગયો આમ પણ ત્યાગ હોય, એકાદના વિગયો તો પણ ઘણી વિગયો ત્યાગ હોય અને એકદમ એટલા બધા ગુણો, નિસ્વાર્થ મૈત્રી ભાવ, પરોપકાર ભાવ, કરુણાના ભાવો, સેવાના ભાવો અને નવ પર આરાધક સમાજની સ્થાપના કરી હતી. મુંબઈનો સુપ્રસિદ્ધ મંદિર ખાતું કયો કુંભાર ટુકડાનું એના સંસ્થાપક પણ આ ભગવાન દાસભાઈ હતા. એમના એવી કર્મઠતા, કાર્ય કુશળતા હતી. કોઈ પણ ધાર્મિક આયોજન હોય તો દરેક સંઘના લોકો પણ એમને બોલાવે કે ભાઈ તમે આનું સંચાલન કરો, તમે આમાં અમને માર્ગદર્શન આપો. આવી જે એમની સુંદર ગુડવિલ હતી, સુંદર છાપ હતી. એવા એ ભગવાન દાસભાઈ એમના પરિચયને પામી કરીને 4 ભાગ્યશાળીઓ જે દીક્ષિત થયા. એકનું નામ હતું ચીમનલાલભાઈ, એમના ખાસ મિત્ર હતા, ઉંમરમાં થોડા મોટા હતા. એમનાથી એ આગળ વધીને દીક્ષિત થયા અને એનું નામ પડ્યું ચંદ્ર સાગરજી મહારાજ. આ પ્રવચનો રામચંદ્રસુરી મહારાજ એમનો સમુદાય અલગ જે અત્યારે 2 થી નામે ઓળખાય છે. અને આ તે વખતના આગમોદ્ધારક સાગરાનંદ સુરી મહારાજ કે જેઓ સાગરજી મહારાજના હુલામણ નામથી સુપ્રસિદ્ધ હતા, જેમની પહેલાંથી પાલિતાણા વગેરે અનેક ઠેકાણે આ 45 આગમો તામ્રપત્રોમાં દિવાલ ઉપર તો ત્યારે તમને જોડવા મળશે. દર્શન કર્યા છે પાલિતાણા પાસે આગળ મંદિરમાં. તો એ સાગરાનંદ સુરી મહારાજ કે એમના શિષ્ય કે પ્રશિષ્ય તરીકે ચંદ્ર સાગરજી મહારાજ તરીકે બન્યા. કોણ? ચિમનભાઈ.
ત્યાર પછી બીજા એમની જે પેઢી હતી એના પિતાશ્રી અને પછી એમની પણ પેઢી હતી એમના ભાઈઓ સાથે એની અંદર કામ કરતા મૂળચંદભાઈ નામે એક શ્રાવક, એ પણ આ ભગવાનદાસ સ્વામીની પ્રેરણાથી ખૂબ સુંદર આરાધનામાં જોડાયા હતા. એમની અંદર પણ દીક્ષાના ભાવો જાગૃત થયા. આ ભગવાનદાસભાઈની પ્રેરણા અને એનું જીવન જોઈ કરીને અને એમણે પણ આગળ વધતા સપરિવાર દીક્ષા અંગીકાર કરી અને એ મૂળચંદભાઈ પણ બન્યા. એટલે કોણ? જૈન શાસન શોભટ તરીકે જો પંખાઈ ગયા એવા ઉપાધ્યાય બન્યા. પાછળથી ઉપાધ્યાય કોણ? ધર્મસાગરજી મહારાજ. એમના 2 દીકરાઓએ પણ ભેગી દીક્ષા લીધી. એવા મોટા દીકરાનું નામ હતું જે અત્યારે તમારી સામે બોલી રહ્યા છે, એનું જે નામ છે એ હતું મુનિ તરીકે મુનિરાજ શ્રી મહોદય સાગરજી મહારાજ. કુશાગ્ર બુદ્ધિના હતા પણ એનું આયુષ્ય કુદરતી ટૂંકું પડ્યું. એ પણ ખૂબ ગુણવાન અને વિદ્વાન મહાત્મા હતા. અને એમનો બીજો નાનો દીકરો એ પાલિતાણાની તળેટી પાસે આગમ મંદિરની બાજુમાં જંબુદ્વીપ યોજના જોઈ દર્શન તો કર્યા છે ને ત્યારે બધાએ. આપણા શાસ્ત્રોમાં જે વર્ણન આવે છે જંબુદ્વીપનું કે અઢીદ્વીપનું, એ અનુસારે આપણું મળેલ ત્યાં બનાવવામાં આવ્યું છે. વચમાં મેરુ પર્વત ઊંચો અને કેવી રીતે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ એની આસપાસ પરિભ્રમણ કરે છે, એના કારણે કેવી રીતે ઋતુઓનું પરિવર્તન થાય છે. ભારત અને અમેરિકા વચ્ચે લગભગ 11 કલાકનું જે અંતર પડે છે, એ કઈ રીતે આ ઘટી શકે? પૃથ્વી ખરેખર એ નળા જેવી ગોળ નથી પણ થાળી જેવી ગોળ આમ છે, જંબુદ્વીપ વગેરે એ બધું પ્રવાસ રીતે સમજાવવામાં આવે છે ત્યાં સ્ક્રીન ઉપર. અને એક વખત તો વર્ષો સુધી એક મુસલમાન યુવા એને એટલો ઊંડો અભ્યાસ કર્યો હતો, એને જવાબદારી સોંપવામાં આવી હતી આ બધું સમજાવવાની. પણ તો એના જે પ્રેરક હતા એ કોણ? ઉપાધ્યાય ધર્મસાગરજી મહારાજના સંસાર પછી નાના દીકરા જે મુનિ અવસ્થામાં નામ શું પડ્યું? અભય સાગરજી મહારાજ. આગળ જતા પન્યાસ બન્યા. પન્યાસ પ્રવર શ્રી અભય સાગરજી મહારાજ. બહુ નાની 7-8 વર્ષની ઉંમરે જો દીક્ષિત થયા હતા પિતાની સાથે. જૈન શાસ્ત્રોનો તો અભ્યાસ ખૂબ સુંદર રીતે કરી દીધો. વર્તમાન કાળના જે સાયન્સના પ્રવાહો ચાલતા હતા એનો પણ એમણે ઊંડો અભ્યાસ કર્યો કે ભાઈ જૈન ભગવાન જૈન શાસ્ત્રો કહે છે પૃથ્વી કાળી જેવડી ગોળ જંબુદ્વીપ વગેરે છે, અને આ સિદ્ધાંતો કહે છે કે જળા જેવડી ગોળ છે. જૈન શાસ્ત્ર કહે છે કે સૂર્યચંદ્ર વગેરે મેરુ પર્વતની આસપાસ ફરે છે. આજનું સાયન્સ વગેરે કહે છે કે ભાઈ પૃથ્વી પોતે પોતાની ધરી ઉપર પણ ફરે છે અને સૂર્યની આસપાસ પૃથ્વી પ્રદક્ષિણા કરે છે. તો પછી જો નવી પેઢીને તર્કબદ્ધ રીતે સમજાવવા નહીં આવે જૈન સિદ્ધાંતો, એ નાસ્તિક જેવા બની જશે. એટલા માટે પણ એમણે આધુનિક વિજ્ઞાન ભૂગોળનો પણ ઊંડો અભ્યાસ કર્યો. અને એ લોકો જે તર્કો આપે છે પૃથ્વીને ગોળ બતાવવા માટે અને સૂર્યની ગતિને વગેરે માટે, એ જૈન શાસ્ત્ર પ્રમાણે કેમ શક્ય નથી અને આ રીતે જૈન સિદ્ધાંતો કેમ સત્ય છે એ સમજાવવા માટે આ પ્રેક્ટિકલ પ્રયોગ દ્વારા અને અનેક પુસ્તિકાઓ જેમણે ગુજરાતી, સંસ્કૃત, મરાઠી, હિન્દી વગેરે ભાષાઓમાં એ પ્રચલિત કરી છે. જેમણે પણ આ વિષયમાં જિજ્ઞાસા હોય એમણે ખરેખર એ જંબુદ્વીપમાંથી એ આ સાહિત્ય મેળવી કરી અને એનો ખરેખર અભ્યાસ કરવો જોઈએ. એટલા પ્રખર વિદ્વાન હતા મહાપુરુષ અભય સાગરજી મહારાજ કે જે અમે એમને અનેક વખત પ્રત્યક્ષ દર્શન કર્યા છે, એમની વાચનાઓ પણ સાંભળી છે. સંસ્કૃતની પ્રત આમ ઉલટી પડી હોય તમારી સામે હોય, તમે વાંચી શકો, પોતાના માટે ઉલટી થઈ ગયા પણ છતાં સીધો એનું ગુજરાતી અનુવાદ શબ્દશ બોલતા જાય. એટલી સ્પીડ, એટલું અધ્યયન અને ઠોસ હતું. પોતાની સાગરમાંના જે પારગામી હતા, સાથે સાથે એવા ચુસ્ત સંયમી અને એવા જ આત્મસાધક અને નૌકાનિષ્ઠ હતા. કારણ કે આ આખો પરિવાર ભગવાનદાસભાઈ કે જે પોતે નૌકાનિષ્ઠ હતા એમની પ્રેરણાથી તૈયાર થઈ દીક્ષાને તૈયાર થયેલા હતા. અને દીક્ષા લીધા પછી પણ પત્ર વગેરે દ્વારા, ખાસ તો પત્ર દ્વારા એ પન્યાસ મહારાજ, ભદ્રનપતિજી મહારાજ, એ પન્યાસ અભય સાગરજી મહારાજ એમને નૌકાની સાધના વગેરે માટે ખૂબ પ્રેરણાઓ આપતા રહ્યા. અને જેના પરિણામે અભય સાગરજી મહારાજ દરરોજ રાતના લગભગ 11 થી 2 વાગ્યા સુધી, રાતના 11 થી 2, 3 કલાક સુધી પરમાસના બેસી એક બેકાર રીતે નૌકાના જાપને ધ્યાન કરતા હતા. એના કારણે ઘણી આંતર શક્તિઓ, આધ્યાત્મિક શક્તિઓનો ઉઘાડ થયો હતો. અને ઘણા એવા હિમાલય કે ગિરનારની ઉપાઓ જે રહેનારા યોગીઓ
એમની સાથે ત્યાં બેઠા, પોતે જ્યાં ઉપવાસ બેઠા હોય ત્યાં બેઠા બેઠા ધ્યાન દ્વારા સૂક્ષ્મ રીતે એમની સાથે વાર્તાલાપ કરી શકે, સંપર્ક કરી શકે, આવી શક્તિઓ, આવી લબ્ધિઓ પણ જેમને પ્રાપ્ત થઈ હતી. અને એમની વિદ્વત્તા વગેરે જોઈને અમેરિકાની જે નાસા સંસ્થા સ્પેસને આયોજન કરનારી, એમણે પોતાની સંસ્થાનું સભ્યપદ પણ અભય સાગરજી મહારાજને આપેલું હતું. એટલું જ નહીં, એપોલો 11 દ્વારા જે નીલ આર્મસ્ટ્રોંગ અને કોણ હતા બીજા 2 જણા જે ઉપર ગયા હતા, જેવા હતા ચંદ્ર ઉપર, એ જ્યારે ભારતમાં આવ્યા હતા, અભય સાગરજી મહારાજ સાથે મુલાકાત થઈ. એમાં 20 જેટલા પ્રશ્નો અભય સાગરજીમાં રજૂ કર્યા. એમાંથી માંડ એકાદ પ્રશ્નનો જ કંઈક સંતોષકારક જવાબ આપી શક્યા, બાકીના પ્રશ્નનો જવાબ પણ એમની પાસે નહોતો. આવા મહાપુરુષ અભય સાગરજી મહારાજ એ જીન શાસનને મળ્યા, એમાં કોઈ નિમિત્ત અને કર્યું હોય તો ભગવાનના સ્થાયી શરૂઆતમાં અને પછી પન્યાસ શ્રી અભય સાગરજી મહારાજ, ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, આવા તો કેટલા શ્રાવક રત્નો, સાધક રત્નો અને આવા મુનિ રત્નોને એમણે તૈયાર કરીને આપણા ઉપર સમસ્ત જીન શાસન ઉપર કહીએ ચાલે કરી મહાન ઉપકારોની હેલીઓ વરસાવી છે. એવા એ પ્રાતસ્મરણીય પરમ વંદનીય પન્યાસરાવ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજા સાહેબ એક તો જન્મથી વૈરાગી હતા જ, અને એમાં વળી સોનામાં સુગંધ મળે એમ આવા પ્રખર પ્રવચનકાર એવા રામ વિજયજી મહારાજ, એમના આરબાર વૈરાગ્ય પ્રવચનો પોતે સાંભળી અને લખતા હતા. એમાં કેટલી એકાગ્રતા કેળવાય, પોતે ખૂબ સૂક્ષ્મ ચિંતક પણ હતા એવા જ. અને એના કારણે એ જે વૈરાગ્ય તો ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો ગયો અને આગળ વધીને એમણે 28 વર્ષની ભર યુવાવસ્થામાં ચારિત્ર અંગીકાર કરી જ લેવાનો હવે નિર્ણય લીધો. પહેલેથી તાલામી ખૂબ હતી અને એમાં હવે જ્યારે પરાકાષ્ઠાએ જ્ઞાન ગર્વિત વૈરાગ્ય પહોંચે છે ત્યારે એમણે એક દિવસ પોતાના વડીલો, માતા પિતા તો નાની ઉંમરમાં અવસાન પામી ગયા. 13 વર્ષ પહેલા પિતા 10 વર્ષની ઉંમરે, 13 વર્ષની ઉંમરે પોતાની થઈ ત્યારે માતાશ્રીનું અવસાન થયું. પછી 6 મહિના પછી મોટા ભાઈનું અવસાન થયું. પછી એમના લગ્ન થયા પછી 2 વર્ષમાં પત્નીનું પણ અવસાન થઈ ગયું. પણ હજી ઉંમર નાની હતી એટલે કુટુંબીઓએ ખૂબ દબાણ કરી અને બીજા લગ્ન કરાવ્યા હીરાબેન સાથે, જે કેવા ગુણવાન હતા. એ ગઈકાલનું પ્રવચન ત્યાં હતું, ત્યાં એન્કર પાર્કમાં જરાક સાંભળી હોય તો સાંભળી લેજો. એ પણ આદર્શ શાલિકા રત્ન હતા. હવે વિચાર કરો, 28 વર્ષની ભર યુવાવસ્થામાં રિક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા છે અને એ રિક્ષામાં પોતાના વડીલો, માતા પિતા ભયા નહોતા પણ મોટા ભાઈ ભાભી વગેરે જે પણ હતા વડીલો, કુટુંબીજનો એમને ભેગા કરે અને અનુમતિ લેવા માટે પોતાનો એક નાનપણનો પ્રસંગ, જે પોતે લગભગ 7-8 વર્ષની ઉંમરના હતા, એ વખતે એક પ્રસંગ પાટણમાં પહેલા રહેતા હતા અને જે બન્યો હતો એ એમણે કહેવાની શરૂઆત કરી કે જુઓ, હું જ્યારે 7-8 વર્ષની ઉંમરનો હતો ત્યારે એક રોજ પાઠશાળામાં અભ્યાસ કરવા જતો હતો. જે ટાઈમ હતો સવારના, તે વખતે લગભગ કંઈક 9:30 થી 10:30 ટાઈમ હતો. આજે મોટી ભાગે પાઠશાળાઓ સાંજે ચાલતી હોય છે, એ વખતે 9:30 થી 10:30 સવારનો ટાઈમ હતો. પાઠશાળાનો ટાઈમ પૂરો થઈ ગયો પછી પણ અડધો કલાક, 3 કલાક, 1.5 કલાક, 2 કલાક ગીતો આવ્યા. કોઈ પેલો નાનકડો ભગુ, ભગવાન દાસ તે વખતે ભગુ તરીકે ઓળખાય, એ હજી સુધી ઘરે આવ્યો નહીં. એટલે એની માતા ચુનીબાને ચિંતા થઈ અને તપાસ કરતા કરતા પાઠશાળામાં એક વાર તો આવે છે, જોયું અને ઉપાસેના જે પુણામાં પાઠશાળા પણ ચાલતી હતી, જોયું તો આ મોટા વિશાળ હોલમાં બીજું કોઈ નહીં, એકલો અટુંડો ભગુ એ વિધ બાજુ મોઢું કરી અને ધાર્મિક સૂત્રો કંઠસ્થ કરી રહ્યો હતો. આવું દ્રશ્ય આજે જોવા મળે ખરો? એકલો અટલો પાછો આવ્યો, નાનકડો હજી 7-8 વર્ષનો ટેણીનો આપલો એને કહીએ, એકલો અટલો. કેવા સંસ્કાર, એક તો પૂરો જન્મના છે, સાથે માતા પિતાએ પણ એવા જ સુંદર સંસ્કારો નાખ્યા હતા. એટલે પાઠશાળાની કેવી રીતે સુંદર અભિરુચિ ધાર્મિક અભ્યાસ કરવાની હતી. આજે પાઠશાળા ચાલે છે ને, મારા છોકરા વિશ્વમાં પાઠશાળા એવોર્ડ મળ્યો હમણાં, બહુ સારું અનુમોદના. પણ કેટલી સંખ્યા હોય છે પાઠશાળામાં? લગભગ 30-35 કહેવાય, 40 કહેવાય. ઘરો કેટલા અહીંયા?
ઘરો તો ઘણા નહીં કર્યા છે. એટલા બધા કેટલો ઘરો અહીંયા છે અને છતાં પાઠશાળાના 30, 40 કે 50 ની સંખ્યા હોય એ કંઈક સંતોષજનક બહુ ન જ કહી શકાય. ખરેખર બહુ ચિંતાનો વિષય છે. ખરેખર વડીલોએ સમજવાની જરૂર છે. જો નાનપણના બાળકને તમે સંસ્કાર નહીં નાખો પાઠશાળામાં મોકલાવીને, અને ઘરે ખરેખર તો વડીલોએ પણ સંસ્કાર નાખવા જોઈએ. ગર્ભથી કે જન્મથી જ બાળકના સંસ્કારોનું ઘડતર થવું જોઈએ. પહેલાના કાળમાં રાત પડે અને દાદા કે દાદી હોય, ખાસ કરી દાદા છે, આ બધા દાદાજી પણ બેઠા છે કેટલા, એ બેસે અને બાળકો ઘરના પોતરા પુત્રીઓ વગેરે અડોશ પડોશમાં પણ કેટલા છોકરાઓ આવી જાય, ગોઠવાઈ જાય અને દાદાજી વાર્તા કરો અને સુંદર મજાની પ્રેરણાદાયક મહાપુરુષોની વાર્તાઓને જીવન પ્રસંગો દ્વારા એ દાદાજી પણ બાળકોમાં સુંદર સંસ્કારોનો સિંચન કરે. અને આજે દાદા દાદી જ પોતે પેલા 56 સેન્ટીમીટર શું કહેવાય આટલા સ્થાપનાચાર્ય, આટલા નાના હોય, આટલા ઘરમાં આટલા હોમ થિયેટર કરી બોલે છે. આની સાથે એવા અપલક નેત્રીઓ ભક્તામાં તો આવે છે કે ભગવાનના દર્શન અપલેક નેત્રે દર્શન કરવા યોગ્ય છે. પણ ત્યાં તો નેત્ર શું આમ લોકો આમ ખડા કરતો હતો થોડી વારે, જ્યારે અહીંયા અપલક નેત્ર ત્રાટક કરતા હોય. આવી સ્થિતિ જો દાદા દાદી વગેરેથી હોય માર્ગ મળ્યો વડીલો પણ ઘણી હશે આ જોવા મળે છે. ત્યારે પછી બાળકોમાં પુત્રાઓમાં સંસ્કાર કોણ નાખશે? માતાઓ પણ સવારના પરમાં ઘરે રોટલા તૈયાર થાય, જાય બેટા ચોકમાં જઈને પુત્રાને કઢાવી આવ, ત્યાં કીડિયાની પૂરી આવ, ત્યાં ગાયને ઘાસ કરાવી આવ, પછી સમુદ્રે જઈને પક્ષીઓને દાણા નાખી આવ. આવી રીતે કરુણા, પ્રેમ, મૈત્રીના સંસ્કાર નાખતા હતા. આજે એવા કેટલા પરિવારો હશે દીવો લઈને દોડે દિવસે કદાચ શોધવા નીકળવું મળે એવી પરિસ્થિતિ છે. ખૂબ વિચારણીય છે. અને આવા મહાપુરુષોના જીવન પ્રસંગોમાંથી પ્રેરણા લેવા જેવી છે. મને યાદ આવી રહ્યા છે અત્યારે ચાણસ્માના ગભરુભાઈ નામે એક શ્રાવક થોડા જ વર્ષો પહેલા, એના દીકરા પછી કંચનભાઈ, એમને પાલિતાણામાં અમે મળેલા પણ છીએ. તો એ ગભરુભાઈ દેરાસરની જોડે જોડગર રોજ પહેલી પક્ષાલ પૂજા ચઢાવો બોલાય, મોટી બાગી છે આદેશ લગભગ લે જ દરરોજ. જેવો આદેશ મળે સીધો બારીમાંથી બૂમ પાડી આવતો, સાંસાર બારીમાંથી ઘર હોય, બેટા કંચન એટલા રૂપિયા લઈ આવ, પેઢીમાં જમા કરાવ અને રસીદ બનાવ. અને પેઢીમાં રકમ જમા થાય પછી એ પક્ષાલની પહેલી પૂજાનો જે લાભ હોય ને એ ગભરુભાઈ લેતા હતા. આટલા જાગૃત સાવધાન બોલ્યા પછી વિલંબ કરાય નહીં. આજ તો ઘણી વાર વર્ષો વીતી જાય, રકમ જમા ન થઈ હોય એટલે વળી નવા વર્ષે પાછા બોલીઓ બોલવાની ચાલુ જ પડી હોય. આગલા વર્ષની બોલી છૂટે ન કરી શક્યા સંજોગ વસા તો કમસે કમ હવે ખાલી પોતાનું નામ જાહેર થાય એટલા ખાતર આગળની બોલી તો બોલીને ભારે કરવી તો ન બનો ભાઈ. આવતા વર્ષની ધજાનો લાભ વસઈમાં લીધો. એમણે આવતા વર્ષની ધજા છે જ્યારે લાભ લીધો તરત ચેક આપ્યો. આજે જ આપી ગઈ હમણાં મહિના પહેલા 1 લાખ નહીં 2,51,000 રૂપિયા આવતા વર્ષની ધજા પછી એનો જણાવો લીધો અને જોડો ચલાવો મળે મને એક દિવસે ચેક દ્વારા વ્હાઈટ બેંક નંબરના રોકડા નહીં, ચેક દ્વારા વ્હાઈટના પૈસા એમણે જમા કરાવી દીધા. એટલે એનાથી વિશિષ્ટ કોટીનો પુણ્યાનુબંધી પુણ્યનો સર્જનની શરૂઆત થઈ ગઈ. એવી જ રીતે પત્રીમાં જ અમર હતા મોટે ભાગે સ્થાનકવાસી લોકો હવે પહેલાં તો ડેરાવાસી ધીરે ધીરે કન્વર્ટ થઈ ગયા કેટલાક તો, પણ તે વખતે 5 જ પરિવારથી રહ્યા હતા ડેરાવાસી, પણ સ્થાનકવાસી મોટી પક્ષના લોકો પણ વ્યાખ્યાન વગેરેમાં આવતા હતા. અને જિનાલય નવું જ બન્યું હતું, જીર્ણોદ્ધાર થઈને નવું પાક બન્યું હતું. અને કંઈક ચોમાસુમાં ત્યાં પત્રીમાં થયો જ્યાં 42 જેટલા શ્રાવકોએ વેશભોજ કરાવ્યા હતા. અને જ્યારે એ જિનાલયની ધજા એટલે કે વર્ષગાંઠનો પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો ત્યારે ધજાનો નહીં પણ દ્વાર ઉદ્ઘાટન પહેલા દર્શન કરાવવાનો એનો ચડાવો લગભગ એટલામાં 8 લાખ રૂપિયામાં એક સ્થાનકવાસી પરિવારે લીધો. અને જોજો લીધા પછી તરત જ આટલી મોટી રકમ 8 લાખની એ તરત પેલા જમા કરાવી શની પેઢીમાં. પછી એને જિલ્લાના દ્વારનું ઉદ્ઘાટન કર્યું. અનુમોદના 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 અનુમોદના. હા, મારી કોઈ અનુમોદના નહીં પણ આમાંથી પ્રેરણા લઈ અને
જ્યારે પણ કંઈ પણ બોલી પરીક્ષણ વગેરેમાં બોલવામાં આવે બને એટલી વહેલા કરી રકમ ચૂકતી કરવા પ્રયત્ન કરજો. જો વચગાળામાં આયુષ્ય પૂરું થઈ જાય ને તો દેવ ધર્મ વગેરેનું ખોટું ઋણ આપણા માથે રહી જાય. એ માટે આ ગભરુભાઈ જેવા શાહુના દ્રષ્ટાંતોમાંથી પણ પ્રેરણા લેવા જેવી છે. એવા બીજા અમદાવાદના એક મને સાહિકા યાદ આવી, મોટી ઉંમરના પરીક્ષણમાં કંઈ શબ્દની બોલી બોલ્યા અને તરત પોતાના ઘરે પોતાની બંગડીઓ જે કંઈ હતી સોંપીનો માલ એ સંઘની ઓફિસમાં અમે જમા કરાવવા આવે છે. મૃત્યુ કહે છે મારી શું ઉતાવળ છે, પછી આપજો રોકડા આપજો, કંઈ વાંધો નહીં, હમણાં ઉતાવળ જરૂર નથી. કે ના ભાઈ હું તો ખરીનું પાન કહેવાનું, મારી ઉંમર શું ભરોસો જિંદગીનો. તો એ રજક થઈને છેવટે દ્રષ્ટિઓએ એ સ્વીકારી લીધા અને એ જ રાત્રે એ માજીનું આયુષ્ય થઈ ગયું. એટલા જાગૃત ને સાવધાન માથે રહી જાય એવું ખોટું. એટલે ખાસ આમાંથી પ્રેરણા લેજો. આપણી શું વાત ચાલે છે અત્યારે? ગભરુભાઈ સંસ્કાર કેવી રીતે? હા હા ગભરુભાઈ, હા. અને એ ગભરુભાઈ પોતાના બાળકોને નિયમિત પાઠશાળામાં અવશ્ય મોકલે. એટલું જ નહીં, પોતાનું બાળક ખરેખર પાઠશાળા જાય છે કે પાઠશાળાના નામે ક્યાં રમવા કે ફરવા જતો રહેતો ને બધા અવારનવાર ચેકિંગ કરે. પાઠશાળામાં આવી કરીને હાલની પત્રક જોઈ લે. અત્યારે ક્યારેક જે શિક્ષક અધ્યાપક હોય એને કોઈ હલકામાં પૂછી લે કે મારો ફલાણો દીકરો આવ્યો તો પાઠશાળામાં કાલે કે. જો ખબર પડે ક્યારે એ દીકરો પાઠશાળામાં નથી ગયો શું કરે? દીકરાને મેથી પાક ન પાય. નીતિ શાસ્ત્રમાં કહ્યું છે લાલ એ પંચ વર્ષાણી 10 વર્ષાણી લાળ પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રે મિત્રવત આચરે. 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી તો માતા પિતાને ખૂબ લાલન પાલન કરવું જોઈએ. એમ તો પ્લે ગ્રુપમાં મોકલાવી દો, જુનિયર કેજીમાં મોકલાવી દો, પછી 1.5-2 વર્ષનું માંડ થયું હોય ને. 5 વર્ષ સુધી તો ઘરમાં ઘરના વડીલો, માતા પિતા, દાદા દાદીનો ખૂબ વાત્સલ્ય ભરપૂર પ્રેમ મળવો જોઈએ, જેથી કરીને યુવાન થાય ને ત્યારે આઉટલાઇનમાં કેમ પ્રેમ મેળવવા માટે ફંટાઈ ન જાય પછી. અને પછી પણ 10 વર્ષાણી એટલે કે 6 વર્ષથી માનીને 15 વર્ષ પડતા ત્યાં સુધીમાં જરૂર પડે તો બહુ નહીં, ત્યારે 4 લાખ ખાલી ઠપકાથી પતે તો 4 લાખ પણ ન કરવી, અથવા પ્રેમથી પતતું હોય તો કડું શબ્દ ન બોલવાનો, ઠપકો પણ આપવાનો. અને જરૂર પડે તો કદાચ ઠપકો કે ક્યારેક રાત લાલ અને બહુ રેર કેસમાં જરૂર પડે તો થોડું બેઠી પા થોડું, બહુ નહીં, વારંવાર નહીં. પછી નહીં તો ઉલટા ઉદ્ધતને ઉછૃંખલ બની જાય. પછી કંસારો હોય ને, કંસારો એની દુકાન ઉપર બેઠેલા કબૂતરો એ નિરાંતે બેઠા હોય, આવાજ કેટલો થતો ટેક 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 કહેવાય ગયા, ટેક ટેક થવા ક્યારેક ટકોરો થાય ધડાકો થાય ઉડી જાય. એટલે અવસરે ક્યારેક ટકોર કરવામાં આવે તો એની અસર થાય. રોજ રોજ ઠક ઠક ને કચકચ કર્યા કરી સમજે હા એની હતો સ્વભાવ કેમ એનાથી સામે કાઢી નાખે કાં ક્યારેક સામું બોલતા પણ થઈ જાય. એટલે બાળકોને કેમ સુધારવાની એની પર ટ્રીક ખરેખર આવવી જોઈએ. જ્યારે પેરેન્ટિંગ કે છે આદર્શ માવા સાચા કેમ બનવું એના પર ક્લાસ કરવા પડશે લાગે છે નહીં, તાલીમ વર્ગો કે એની શિબિરો ઘણી આ યોજાય છે ઘણી વાર. તો અહીંયા ગભરુભાઈને ખબર પડે કે આજે બાળક નથી ગયું પાઠશાળામાં, ન મેથી પાક ખાડે, ન એને ઠપકો આપે, શું કરે? પોતે એ દીકરાને કહે બેટા જા આંબીલ ખાતામાં મારું નામ લખાવી આપ, આંબીલ આવતીકાલે મારું આંબીલ છે, અથવા સવારે હોય તો સવારે આજે આંબીલ છે. છોકરામાં પાઠશાળામાં ભણનારાને આવા વડીલો જેના સંસ્કારી હોય એટલે સમજવું હોય કે દાદા આજે તો અહીં બરોબર તિથિ નથી આટરપાથી વગેરે, આજે કેમ છે એનું આંબીલ આ મોટી ઉંમરે? પછી હળવેથી પ્રેમથી પૂછે બેટા તું પાઠશાળામાં ગયો હતો ગઈકાલે? સમજી જાય હા તો ખોટું તો બોલી જ ન શકે છે. હું તો ક્યાં ગયો હતો? રમવા ગયો. બસ બેટા એમાં તારો વાંક નથી બેટા, એમાં વાંક કોનો છે? મારો વાંક છે. તારામાં સંસ્કાર પાઠવામાં મારી ક્યાં કચાશ રહી ગઈ. એટલે ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની જગ્યાએ જવાને બદલે રમવા માટે ચાલી ગયો. કદાચ ભાઈ બંધોએ આગ્રહ પણ કર્યો પણ તું મક્કમ ન રહી શક્યો, રમવા ચાલી ગયો. એમાં મારો વાંક છે, તારો વાંક નથી. એટલે એના પ્રાયશ્ચિત તરીકે બેટા મેં આંબીનો કહી કદાચ અરે એ જાય બીજી વાર ભૂલ કરે પછી બાળકોમાં સંસ્કાર કેમ નખાય જોજો. એમાં
બીજો એક દાખલો યાદ આવે, થોડો વિચાર થશે જરૂરી છે. એ માતાએ કહ્યું હતું, બેટા ભૂલે ચૂકે સિનેમા જોઈશ નહીં. થોડા વર્ષો પહેલાની સત્ય ઘટના. સિનેમા, SIN અંગ્રેજીમાં સિન એટલે પા, બધા પાપોની બા જનેતા હોય તો સિનેમા. આજે તો હવે ક્યાં ને ક્યાંય સિનેમાની સ્થિતિઓ પહોંચી ગઈ છે, તમે બધા અનુભવી છો જ. તો પણ એ જમાના વર્ષો પૂર્વે પણ સિનેમા માટે શ્રાવિકા માતાના હૃદયમાં આવો ખ્યાલ હતો કે બધા પાપોની માં સિનેમા. બાળક પણ સમજુ અને આજ્ઞાંતિક હતો, એટલે માતાની આજ્ઞા બરાબર કામ કરે છે. એક દિવસ કોઈ કાર્ય પ્રસંગે માતા બાજુના ગામમાં ગઈ હતી અને એ લાભ જોઈને એના કેટલાક મિત્રો આવ્યા અને આ બાળકને દબાણ કરી છે. હાલ કરાની ટોકીમાં બહુ સરસ પિક્ચર આવ્યું છે, અમે તારી ટિકિટ ઘણી લાવશું. બાળકે જોકે નાનાતાની ઘણી કરી, પણ મિત્રો માન્યા નહીં, ખૂબ આગ્રહ કર્યો. એટલે આખરે એને છૂટકે એમની સાથે ગયો તો ખરો. આ જ્યારે ઘરે આવી આવા સમાચાર છાના મળે આ પડોશી દ્વારા, એટલે કોઈ કઈ ચાલી ખાધી. તમે વખાણ કરશો મારા દીકરાના, જો આવું આજ્ઞા છે તમારો દીકરો, એને સિનેમા જોઈ લીધું. તો ત્યાં પણ માએ શું કર્યું? કોઈ ઠપકો ના, ચૂપચાપ ઉપવાસ શરૂ કર્યો. એક ઉપવાસ, બીજો ઉપવાસ, ત્રીજો ઉપવાસ, પછી ત્રીજા ઉપવાસે બાળકને ખ્યાલ આવી કે હમણાં મારી આ ક્યારેક જમતી દેખાતી, શું વાત છે? મારા એ પૂછે છે કે એમાં કંઈ તબિયત બરાબર નથી, શું વાત છે? હમણાં જમતી નથી. કાંઈ નહીં બેટા, ના. થોડી બાળ હાથ પકડી એટલે પછી માએ કહ્યું, બેટા મને આવા સમાચાર મળ્યા કે તું મારી ગેરહાજરીમાં સિનેમા જોવા ગયો હતો. સાચી વાત છે બેટા? હા, શું કરું? મિત્રોએ બહુ આગ્રહ કર્યો એટલે ન છૂટકે જવું પડ્યું. મેં તો ઘણી આનાકાની કરી પડી, માન્યા જ નહીં, એટલે ગયો હતો. બેટા એમાં તારો વાંક નથી, વાંક કોનો છે? મારો છે. તારા સંસ્કાર આપવામાં મિત્રો ગમે એટલું દબાણ કરે, પણ તું મક્કમ રહી શકતો હોત, પણ તું ઢીલો પડી ગયો. સંસ્કાર આપવામાં થોડી કચાશ રહેલી છે મારી, એના પ્રાયશ્ચિત તરીકે બેટા મેં આ ઢમ કર્યો છે. દીકરો પગમાં પડીને દૃષ્ટિએ રડે છે, હવે મરી જાઉં ગમે તો પણ જિંદગીમાં ક્યારે પણ સિનેમા જોઈશ નહીં, ગમે એટલો કોઈ આગ્રહ કરે. હજી બીજો દ્રષ્ટાંત યાદ આવે. હાલારની અંદર, જામનગર જિલ્લાની અંદર અત્યારે હિન્દ શાસનમાં બે ભાઈઓ પ્રખર પ્રવચનકાર તરીકે જયો અત્યારે સુરા એની અંદર વિદ્યમાન છે. કોણ? એક અક્ષય બોધિસૂરી, મોટા નાના ભાઈ છે મહાબોધિસૂરી, જે જયગોસ્વામી આચાર્ય ભગવદ ગચ્છાધિપતિ, એમની સાથે પ્રવચનકાર તરીકે વર્ષો સુધી સુંદર એમણે લાભ લીધો. એવા એક પંડિત જ્યારે નાના હતા ને ત્યારે એની માએ પણ કહ્યું કે આપણા ઘરમાં ભૂલે છું કે ટીવી એટલે આત્માનું ટીવી કે કેન્સર કહી શકાય એવું ટીવી ઘરમાં નહીં આપવું જોઈએ. ક્યારે પણ જે દિવસે આ ઘરમાં ટીવી આવશે એ દિવસે તમારી એમાં આ ઘરમાં અહીંયા નહીં હોય, એ રીતે એમને જાણે ચેતવણી આપી દીધેલી હતી. થોડાક વર્ષો તો બરાબર ચાલ્યું, ધીરે ધીરે અડોશી પડોશીના ઘરમાં શરૂઆત થઈ હતી ટીવી વગેરેની. તો રેડિયાઓ હતા, ટીવી બ્લેક એન્ડ વ્હાઇટ, ધીરે ધીરે કલરફુલ, એમાં વળી હોમ થિયેટર વગેરે આવી ગયું હતું. તો પડોશીના ઘરમાં ટીવી જોયું એટલે બાળક યુવાન છોકરાઓને મન થઈ ગયું. એટલે માં જ્યારે કંઈક બહાર ગઈ હતી ત્યારે એમને ઘરમાં ટીવી લાવીને બેસાડી દીધો. એમ કે માં ઠપકો આવશે, બધા લપડા લગાવશે, સાંભળી લેશે, પણ પછી તો રોજ જોઈશું. એટલે જેવી માં આવી ઘરમાં ચબરાક નજર પડી ગઈ ટીવી ઉપર, માએ કશું જ ન કહ્યું, કોઈ ઝઘડો ન કર્યો, કોઈ ઠપકો ના આપ્યો, થેલી લીધી, આજથી તમારી કશું કેસ કરાય. એમાં બે જોડી કંઈ કપડાં નાખ્યા, હાથમાં લઈ કરી. છોકરાઓ પણ જોઈએ છે કે હવે માં શું કરે છે, મારા જોઈએ કપડાં નજર માં ઉપર જ હતી. માએ ચૂપચાપ બે જોડી કપડાં લીધા ઘરમાં અને ઘરમાંથી ચાલવા લાગી ગયા. છોકરાઓ સમજી ગયા, માને ગમ્યું નથી આ ટીવી લાવ્યા છે. પૂછે છે, માં ક્યાં જાઓ છો? કઈ નહીં બેટા, હવે ક્યાં જાઓ ત્યાં. કેમ આપણી શરત ભૂલી ગયા? તમે નક્કી કરો, હા ને હા, તમે શું જોઈએ? બરોબર ને? આ ઘરમાં ઝઘડા તો ઘણા થતા હશે, એ વ્યક્તિ ન ખપે, એ સુધી આમ હા, સાસુને માટે આમ થતું, દેરાણી જેઠાણી માટે બકરા થતું હશે. કા ટીવી ને કા માં, મમ્મી શું જોઈએ બોલો? મમ્મી એ જમાનામાંથી માં હતી, બા હતા. શું પછી છોકરાઓ પગમાં પડ્યા, માફી માગી, માં પાછી પર હમણાં ને હમણાં પહેલા ઘરમાંથી ટીવી બહાર નીકળ્યું, પછી જ માએ ઘરમાં એન્ટ્રી કરી. આવી આદર્શ માતાઓ જ્યારે હતી ત્યારે આ પ્રખર પ્રવચનકાર શાસન પ્રભાવ આવા
આચાર્ય પદને અત્યારે શોભાવી રહ્યા છે. હજારો આત્માઓના જીવન પરિવર્તનમાં નિમિત્ત બની રહ્યા છે કથન પ્રવચન દ્વારા. તો આપણી વાત શું ચાલે છે? પાઠશાળામાં દ્વારા અનેક આત્માઓને એમણે પાઠશાળામાં બેઠા હતા. એકલા ભગુ નાનકડો બેઠો હતો. પોતાના પરિવારને પોતાની ઈચ્છાની ભાવનાથી રજા મેળવવા માટે પોતાની નાનપણનો એક આ પ્રસંગ સંભળાવી રહ્યો છે. એ પછી ચુનીબા ના માતાઓના એ શોધતા શોધતા હયા એટલો એટલો જોયો. શું કરે છે? બેટા આ સૂત્ર ગોખું છું માની એટલો બધો આનંદ થયો. આ વાલથી છાતી સરસો એને ચાપે છે. શાબાશ બેટા શાબાશ. એમના મુખમાંથી ઉદ્ગારો નીકળી પડ્યા કે બેટા ભવો ભવ તું જ મારો દીકરો થજે. અને કેટલી માજની માતાઓને થતું હશે ક્યાં પેટે એના કરતા પથરા પાક્યા હોતો સારું. બરોબર ને? છોકરાઓ બહુ હેરાન પરેશાન કરી કંટાળે કયું ન માને સામે બોલે ત્યારે આવા ઉદ્ગારો નીકળી જાય અથવા મનમાંથી કદાચ આવી બદદુઆ પણ નીકળી જાય તો ભૂલે ચૂકે સંતાનોને ક્યારેય એવી બદદુઆ આપવી નહીં. અન્યથા એ સાકાર બનીને રહે છે. ખરેખર તે વ્યક્તિ વિચારવું જોઈએ એવા દીકરાઓનો સંતાનોનો વાંક નથી, વાંક કોનો છે? આપણો મારો પોતાનો છે. એ બાળક ગર્ભમાં હતો જ્યારે એ વખતે જો મેં 1.25 લાખ નૌકાનો છાપ કર્યો હોત, બક્તામરાની સ્તોત્રનો પાઠ કર્યો હોત, ભગવાનીનો પૂજા કરી હોત, જીનવાણીનું શ્રવણ કર્યું હોત તો એ બાળક કેવું સંસ્કારી પાકર થતી. અનેક ઉદાહરણો આજે વર્તમાન કાળમાં છે. એવી સંસ્થાઓ પણ સ્થપાયેલી છે ગર્ભમાં કેમ સંસ્કાર બાળકને આપવા. દરરોજ 2-3 દિવસે તમને ઓનલાઈન પણ માર્ગદર્શન મળે અને માતાએ કેવું કરતું સુંદર મજાનું આરાધનાઓ કરાવવામાં આવે અને એ બાળકો પણ ખરેખર બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાકતા હોય એવા સેંકડો દ્રષ્ટાંતો આજે વિદ્યમાન છે. તો એ આપણે ઉપેક્ષા કરી જન્મ્યા પછી પણ માત્ર એને બસ ખવડાવી પીવડાવી મોટો કર્યો અને સ્કૂલમાં મોકલવા થઈ ગયા. આગળ વધીને નોકરી ધંધે લગાડે અને પછી એને સિંગલ ગાડી વળગાડી દીધો. એટલે આપણું કર્તવ્ય થઈ ગયું જાણે કે બોલો અરે આ તો કોઈ કાગડા કૂતરાએ પોતાના બચ્ચાઓને પાળે પોષે છે. એમાં આપણામાં જાજુ ફરક છો? જો એમાં આત્માની ચિંતા ન કરી, એના આલોક સાથે પરલોકની ચિંતા ન કરી તો પછી એ સાચા મા બાપ જૈન શ્રાવકશાળી મા બાપ એને કઈ રીતે કહી શકાય? મોટો પ્રશ્ન છે. તો અહીંયા સાહેબ એમાં ભવિતવ્ય કામ એ બધા આપણા બચાવવા માટે ભલે હોય ફેક્ટર હોય ગૌણ પણ હોય. આપણે તો પુરુષાર્થને પ્રધાનતા આપવી જોઈએ. ધર્મની બાબતમાં આપણે પુરુષાર્થ જોઈએ એવો ન કર્યો કે આપણી 50 વિચારવી જોઈએ અને એ પુરુષાર્થમાં વલંડી લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. કર્મ અને ભવિતવ્યતા ભાગ્ય કે નસીબને આ બધા બચાવવા માટે એવા વાના કાઢવા જોઈએ નહીં. આપણો પુરુષાર્થ આપણે ઓછો કર્યો. પુરુષાર્થ કરવા છતાં હા તો નિષ્ફળતા મળી, ખૂબ પુરુષાર્થ કર્યો છતાં સફળતા ન મળી ત્યારે પછી આશ્વાસન ખાતર હતાશા ન થાય એટલા માટે ભવિતવ્ય કે પ્રારબ્ધ કે નસીબ કર્મ એની વાત કરી તો હજી સમજી શકાય એવી વાત છે. પણ પુરુષાર્થ જ આપણે નબળો કરતા હોઈએ કે ન કરતા હોઈએ અને પછી બચાવવા માટે આપણે કર્મ ભાગ્ય અને આ ભવિતવ્યતા નામ લેવાય તો એ ઉચિત ગણાય નહીં. તો માએ પોતાના બાળકની છાતી સસો ઝાંપી લીધો. તો મને આશીર્વાદ આપ્યા બેટા ભવો ભવ મારો દીકરો થજે. આવા ઉદ્ગારો હોય છે નીકળી પડ્યા. દીકરાને લઈ કરીને ઘર તરફ આવી રહ્યા છે. રસ્તામાં ચોકની એક ખૂણામાં એક સફેદ ગાય, એક મોટી પુષ્ટ ગાય, એ બિચારી એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. કંઈક ભાંગરી ગઈ હતી અને નાનકડા ભગુને પણ એની પીડા સહન જોવાતી નથી. એની આંખમાંથી પણ આંસુ ટપકવાના શરૂ થઈ જાય છે. માને પૂછે છે મા આ ગાય બિચારી આમ કેમ આ બીમાર છે, શું છે? માએ ચકોર દરેકની ખ્યાલમાં આવી ગયું કે ગાયની ડિલિવરીનો સમય હતો બિલકુલ ઘણી ઉપર હતો. એની વેદનાને કારણે એ ગાય આમ થોડી તડફડિયા મારે અને ભાંભરે આંખમાંથી આંસુ. બેટા તો એમ કર અત્યારે આ ઓટલા તો બેસીને જોર જોરથી નૌકાર મંત્ર ગણવા લાગી જા જેથી કરીને આ ગાયની પીડા જે પણ તે શાંત થાય. અને પેલું ભગું જોર જોરથી નૌકાર આંખમાંથી કરવાથી આંસુ પણ વહી રહ્યા છે અને જોર જોરથી નૌકાર બોલી રહ્યો છે. અને એને જોઈને એના બાળ મિત્રો પણ એ વખતે આજુબાજુ આવી ગયા. બધા ભેગા મળીને જોર જોરથી નૌકાર મહામંત્રી ધૂન બોલાવી રહ્યા છે. એમ કરતા કરતા થોડી જ વારમાં ગાયની વાછરડીનો જન્મ થયો. પીડા થોડી શાંત થઈ, ઓછી થઈ અને બાળકોએ કિલકિલિયારો કરી મૂકી. હવે બાળકો પાસે નવા વાછરડાને જોઈ કરીને અને ત્યાર પછી એ
મા દીકરો બંને ઘરે આવે છે, બપોરનો સમય થયો, ભોજન માટે ભાલાભાઈ પિતાજીનું નામ એ પણ આવી ગયા છે. બાજો પાટલો નાના કાળમાં, હા પાટલો એના ઉપર થાળી વાટકા મુકાય. અહીંયા ટીચર શું હોય ટીચરિયું બધાની પાછળ મોટે ભાગે ડાબી બાજુએ લગભગ પ્રાય કરીને મુકાતો હોય, જેથી કરીને જમણો સ્વર નાસિકાનો એ શરૂ થાય, સૂર્ય સ્વર કહેવાય. તો શું થાય, પાચન શક્તિ ખીલે વધારે, ખાધેલું મન બરાબર પચે. એટલા માટે આ ડાબી બાજુએ ખીચડી એટલે દબાય. આમ પણ આ દબાવીએ ને ક્યારેક તો જમણો નસ્કર શું થાય, શરદી બહુ થઈ હોય તો ડાબા હાથનું આ અંગૂઠોને આંગળી જોરથી દબાવવાનું. હા, અને પિત્ત બહુ થયું હોય, એસિડિટી થઈ હોય તો જમણા હાથની આ ચપલી દબાવવાની, જેથી ચંદ્રસર વધારે ચાલે તો પિત્ત વગેરે શાંત થાય. તો અહીંયા નીચળીનું બાજોટ મંગાઈ પડાઈ ગયા છે, થાળી વાટકા ઉઠવાઈ ગયા છે. આલાભાઈ જમવા માટે આવી રહ્યા છે. ત્યાં એના ધર્મપત્ની ચુનીબા એમણે વાત કરી કે આજે તો આવી રીતે ગાયની ડિલિવરી થઈ. હા, અને એ મા પોતાના બાળક ભગુને કે છે બેટા ઘરે ચાલ, હમણાં હું તને લાપસી બનાવીને આપો, એ આ ગાયને ખવડાવજે. એટલે ઘરે ગયા, એના ભાભી જ હતા એટલે જેઠાણી હતા, તો એ રોટલી બનાવી રહ્યા હતા અને કે ભાભીજી અત્યારે હમણાં રોટલી બનાવવા રહેવા દો, હમણાં અર્જન્ટ જરાક લાપસી બનાવી આપો, જેથી કરીને તાજી વિયાયેલી ગાય એને ઘણો શ્રમ પડ્યો છે તો એને સાચા મળે એ માટે લાપસી સાચા ઘીની બનાવી આપો. અને તરત જ સાચા લસપત્તા, જેમ દાદાનો જમાનો લગભગ એ વખતે નહોતો, એટલે સાચા ઘીની લસપત્તી લાપસી એમાં ગરમ બનાવી દેવામાં આવે અને તાસળી મોટી એમાં નાખી કરી અને ભગુકીને કહેવામાં આવે, જા બેટા ગાયને ખવડાવી આવ. અને દોડતો દોડતો ભગુ જાય છે, ગાયને ખવડાવે છે. ગાય પણ ભૂખી હતી એટલે ફટાફટ જીભ બહાર કાઢીને આખી તાસળીને આમ ચપાચટ કરી દીધી. એ જોઈને આ ભગુ રાજી થાય છે, બસ એને સાતા થઈ. આ કરુણાના, પ્રેમના, મૈત્રીના, વાત્સલ્યના સંસ્કારો આવી તેમને થાય. એ તો બા પોતે જઈ શકે પણ એ બાળકમાં સંસ્કાર કરે, એટલા માટે બાળકના હાથે આ બધું કરે. ઘરમાં મારા શેઠ પધારે, તમે બાળકનાથી વરાવો કે તમે જાતે વરાવો? છોકરાઓને હા, ઘરમાં બાળક હોય, આજે હોય, આજે પૂછી હોય, પહેલી સવારે સ્કૂલમાં પૂછી ગયા હોય. પણ ધારો કે આજે હોય બાળકો તો બાળકના દ્વારા જ એ આ કોઈ ચીજ એવી ઢોળાઈ જાય, લિક્વિડ હોય તો તમે ભલે વરાવો, બાકી તો રોટલી વગેરે હોય કે શાક વગેરે બાળકના હાથે વરાવવા સંસ્કાર નાખવા જોઈએ. તો એ પિતાને પણ ખબર પડી કે આ રીતે પ્રસંગ બન્યો છે આજે, એટલે પોતાના નાનકડા ભગુને ખોડામાં બેસાડી કોડિયા પણ નખાવે. તેનાથી પહેલા કહે છે કે બેટા જો આ જગતની અંદર એટલા બધા જીવો છે, મનુષ્યો, પશુ, પક્ષી, કીડી, મકોડા, ઝાડપાન વગેરે બધા એનો આત્મા છે ને મૂળ સ્વરૂપે એક સરખો જે ભગવાન જેવો છે, પણ કર્મ સંજોગે આજે આ બધા જુદી જુદી અવસ્થામાં છે. અને આ જે છે ને અનંત જન્મોથી આપણે આ જન્મ મરણની ઘટમાં ચાલ્યા જ કરીએ છીએ. જેવો પાપો બહુ કરીએ ને તો નરકમાં કે આ પશુ પક્ષી તો નજરે દેખાય છે ને, આવી બધી વેદનાઓ જન્મની કેવી વેદનાથી જોઈને આવી પીડાઓ તો આપણે અનંત વાર ભોગવી આવ્યા છીએ. અને શાસ્ત્રકારો કહે છે કે જન્મની વેદના કરતાં પણ મરણની વેદના તો અનેકાનેક ગણી હોય છે. અને આવી વેદનાઓ જો આપણે ન ભોગવવી હોય ને તો કોઈ પ્રકારના પાપ કર્મ કરવા ન જોઈએ. અને ભૂતકાળના અનેક જન્મોમાં અજ્ઞાન અવસ્થામાં જે પાપ કર્મો બંધાઈ ચૂક્યા છે ને એ ઉદયમાં હવે એનાથી પહેલા એ કર્મોની નિજરા કરવી જોઈએ. અને કર્મો ખપાવવા માટેનો કોઈ શ્રેષ્ઠતમ રાજમાર્ગ હોય તો કયો છે? સમ્યક ચારિત્ર્ય છે બેટા. ખરેખર ચારિત્ર્ય વિના ઉદ્ધાર નથી. માટે બેટા તું જરાક મોટો થાય એટલે જરૂર ચારિત્ર્ય લેજે. બધા દીક્ષા લઈને વિચારો તમે કલ્પના કરી શકો, પિતાએ આવા સામે ચાલીને આ નિમિત્તને પામીને એવા સુંદર સંસ્કારો નાનકડા ભગુમાં નાખ્યા હતા. અને આ પ્રસંગ અત્યારે પોતાના મોટા ભાઈ ભાભી વગેરે પરિવારજનોને સંભળાવીને કહે છે કે ત્યારથી મેં સંકલ્પ કર્યો હતો જરાક મોટો થઈશ એટલે આગળ જઈને દીક્ષા જ લઈ. પણ માતા પિતાનું અવસાન થઈ ગયું નાની ઉંમરમાં, અને ભાઈ ભાભી વ્યવહારિક કર્તવ્ય સમજી આગ્રહ કરે એટલે લગ્ન કરવા પડ્યા. મંદિરમાં તો દીક્ષાની ભાવના રમતી હતી. અને હવે ભગુભાઈ કહે છે બસ હવે મેં તો દ્રઢ નિશ્ચય કરી દીધો છે. આવા ગુરુ ભગવંત મને મળ્યા છે, આવા શાંત શાસન પ્રભાવક વૈરાગ્ય પ્રેરક પ્રવચનકાર, અને મારે એમની પાસે દીક્ષા અંગીકાર કરવી છે. તમે બધા મને આશીર્વાદ આપજો.
પહેલેથી એમનું જીવન પણ જે વૈરાગ્યમય ભક્તિમય જોયું હતું, કુટુંબીજનો ભાઈ ભાભી વગેરે, અને અત્યારે પણ આ પ્રસંગ વગેરે સાંભળ્યો એટલે એમને ગૌરવ થયું, ઓ આવું સંતાન રત્ન આપણા પરિવારમાં આટલું જીન શાસન સમર્પિત થશે, અત્યારે જો આવું જીવન જીવી હશે સાધુ પડીને તો કેવું જીવન જીવશે અને આત્મકલ્યાણ સાથે કેટલા હજારો આત્માઓના આત્મકલ્યાણ નિમિત્ત બનશે. એ સાંભળીને વડીલો પણ રાજી થાય છે. તમે રાજી થાવ? શું કહો બેટા, આ દીક્ષા લેવી બહુ અઘરી છે, બહુ કઠિન છે, રોટલાનો છાણા છાણા જેવું છે, રેતીને ફાંકવા જેવું છે, વગેરે વગેરે નહીં. વિહાર કરવાના હોય, રોજ કરવાનું હોય, પરિશોષણ કરવાના હોય વગેરે. બેટા હમણાં નહીં, પછી વાત, અમે ઉપર પહોંચી જઈએ પછી વાત, તો મોટો થાય પછી વાત, હમણાં નહીં. મોટે ભાગે અજ્ઞાનતાને કારણે આજે આવું થતું હોય છે. તો જો દીક્ષામાં તમને કષ્ટ લાગે છે, સંસારમાં બધું સુવાળું સહેલું પડી છે બધું, એટલે એના કરતાં અનેક ગણું કષ્ટ છે. આજે તમે લોકોને ખાલી આમ બોડું હસતું રાખો, થપ્પડ મારીને ગાળ એવી જ, બાકી તો બાજી મોટી લાખની. જ્ઞાનીઓ તો પોકારીને કે સંસાર બહાર દૂરથી સોહામણો, અંદરમાં ભયંકર વિહામણો છે. ડુંગરા જેમ દૂરથી માત્ર રળિયામણા લાગતા હોય, નજીક જાઓ તો ખબર પડે કે જાડી ઝાકરા કાકરા કેવું બધું શું છે તે ત્યાં. સંસાર તો એના કરતાં પણ ભયંકર છે. આ સમજવા, અનુભવથી થોડું ઘણું સમજવા છતાં પણ જીવની જોઈએ એવી આંખ હજી ખુલતી નથી, અને મોહને કારણે એ સંસારમાં જ કીચડમાં ખૂંચેલો રહે છે. પણ જ્યારે પોતાના પરિવારમાંથી કોઈક બાળક આવી તૈયાર થાય તો સમજવું છે, શ્રાવકશાલિકા પરિવાર હોય એ રાજી ગૌરવ અનુભવે, સામે ચાલીને પોતાના સંતાનોને પ્રેરણા કરી, બેટા લેવા જેવું સંયમ ચારિત્ર છે, બેટા સંસાર તો ખારો ઝેર છે, સંસાર ભયંકર ઝેર છે, સંસાર કાળો નાગ છે, સંયમ રૂડો વાઘ છે. સંસાર ભયંકર ઝેર છે, સંયમ રૂડો મહેલ છે. બરોબર? હા, માટે બેટા ખરેખર છોડવા જેવો જગતમાં આવે તો આ સંસાર આખો છોડવા જેવો છે. લેવા જેવું શું છે? ચારિત્ર કે સંયમ. અને મેળવવા જેવું છે શું? એના દ્વારા મોક્ષ મેળવવા જેવું છે. આ ત્રિપદીને તો આ રામચંદ્ર આચાર્ય ભગવાન પતંજલિ મહારાજ એમણે ખૂબ પોતાના પ્રવચનો દ્વારા લગભગ દરેક પ્રવચનમાં આ વાતો આવીને આવી જ. એના કારણે સેંકડો હજારો આત્માઓ ચારિત્રના માર્ગે જોડાયા છે. એ જમાનામાં બાળ દીક્ષાનો ભયંકર વિરોધનો વંટોળ ફૂટાયો હતો. પાર્લામેન્ટની અંદર બિલ પાસ થવાનું હતું કે નાની ઉંમરમાં દીક્ષા આપવી નહીં. જૈન શાસક તો કહે છે કે ગર્ભવતી 8મા વર્ષમાં પ્રવેશ થાય ત્યારથી દીક્ષા લઈ શકાતી હોય છે. પૂર્વજન્મના સંસ્કાર લઈને બાળક આવ્યો હોય અને એને ભાવના જાગે. પણ એ વખતે કહેવાતા આવા સુધારવાદીઓ હોય ભયંકર દીક્ષા વિરોધી વંટોળ ઉભું કર્યું હતું અને બિલ પાસ થવાનું હતું. એ વખતે એક બાજુમાં રામચંદ્રજી મહારાજ સાહેબ અને કરાતી વખતે જે આચાર્ય નહીં પણ હોય શકે, એ પન્યાસ હોઈ શકે, અને બીજી બાજુ અમારા જેમનું નામ કીધું સાગરજી મહારાજ, એટલે કે અવબોધ ધારક સાગર સૂરી મહારાજ, મુખ્યત્વે બે પણ હશે પ્રેમ સૂરી વગેરે. એમણે જોરદાર લોકોમાં જાગૃતિ આણી અને જે વિરોધ હતો એની સામે પણ પડકાર ફેંક્યો. તર્કબદ્ધ રીતે બધા પ્રત્યુત્તરો આપ્યા કે જો આ બાળ દીક્ષા અટકાવવામાં આવશે તો આજે આટલા ઘણા દ્રષ્ટાંતો આપ્યા મહાપુરુષોના, જૈન શાસનના અને હિન્દુ સમાજમાં પણ જે છે આ શંકરાચાર્ય વગેરે જેવા બધાએ બાળ દીક્ષિત હતા. હા, અને પછી મોરારજી દેસાઈ એમને પણ સમજાવીને એમને પણ આવા સમજાવી દેવા. એ વખતે પ્રાય મહારાષ્ટ્રના પંતપ્રધાન કંઈ હતા, નાણાપ્રધાન જે છે તે, અને એમણે પણ પછી જ્યારે પાર્લામેન્ટની અંદર એવી ધારદાર દલીલો બાળ દીક્ષાના સમર્થનમાં કરી, એટલે પહેલું જે વિરોધ ઉઠી જતો એ આખું ઉડી ગયું. તો આવી રીતે બાળ દીક્ષા પરંપરાને ચાલુ રાખવામાં મહાન નિમિત્ત બન્યા હોય તો આ રામચંદ્ર સ્વરૂપજી મહારાજ સાહેબે પણ ત્યારે એ સાથ થાપ્યો હતો. અને આપણા જે સાહેબ છાદીપતિ ગુણસાગર સ્વરૂપજી મહારાજ સાહેબ, એમને રામચંદ્ર સ્વરૂપ પ્રત્યે આ કારણે ખૂબ આદર હતો. અનેક વાર કહેતા હતા અમને કે જો રામચંદ્ર સ્વરૂપ મહારાજ દેખાયા હોત આજે જૈન શાસનમાં જ્યાં બાલ મુનિવરોની કે યુવા મુનિઓ દેખાશે આટલી સારી સંખ્યામાં એ કદાચ લહો. ખૂબ જબરદસ્ત શાસનનો પુરસ્કાર આ મહાપુરુષોએ કરેલો છે. બે ત્રણ વખત આમ નજરે જોયું છે બંને આચાર્ય ભગવંતો આપણા ગુરુદેવ અને રામચંદ્ર મહારાજ ભેગા મળ્યા હતા પ્રસંગે. એક વખત લાલબાગમાં, એક વખત અમદાવાદની બાજુમાં કોઠમાં વિહાર દરમિયાનમાં. અને એમણે પણ એમને વિનંતી કરી કે સાહેબ આપની આટલી બધી ઉંમર થાય છે તો આપ હવે એવું કંઈ કરો કે પછીના કારણે જે જૈન શાસનમાં આ મતભેદ થઈ ગયા છે, મનભેદ પણ થઈ ગયા છે, એ બધું શાંત થઈ જાય.
એમણે કહ્યું કે તમારી ભાવના બહુ સારી અને ઉચિત છે, પણ શું કરીએ, કોઈ કાળનો પ્રભાવ એવો છે એ શક્ય બનતું નથી. ભાવના જરૂર ઊંચી છે. જેમ શિવ વસ્તુ સર્વ જગતમાં સર્વ જીવનું કલ્યાણ મોક્ષ થાવ પણ થયું શક્ય છે કરી અનંતકાળ તે ચક્રો થતા રહેશે તો પણ બધા જીવોનો મોક્ષ નહીં થઈ શકે. આ ભાવના બહુ ઊંચી છે. અમારા ટાઈમમાં પણ આ ખટકે છે, પણ કંઈક ભવિષ્ય એવા પ્રકારની છે કે અત્યારે શક્ય બનતું નથી. તો આવા મહાન આચાર્ય ભગવાન અને એમની પાસે દીક્ષા લેવા તૈયાર થાય છે. કુટુંબીજનોને આ રીત સમજાવે છે. એની ભાવના જોઈને કુટુંબીજનો રાજી થાય છે. એક વ્યક્તિના મનમાં થોડો ભારે થાય છે કે મારા ગૌરવ પણ થાય છે, અહો ભાવ પણ થાય છે. અહો આવા ગુણવાન પતિ મને મળ્યા છે. સમાજમાં ચારે ખૂબ ખૂબ નાના હતી ભગવાનદાસભાઈની કારણે એવા કાર્યો કરવા એવું જીવન એનું હતું. પછી આવા ગુણિયલ પતિનો સાથ કાયમ માટે પોતાનાથી દૂર થશે એ સ્વાભાવિક છે. ધવલ પત્ની તરીકે હજી થોડું ભારી થઈ ગયું, એવું થોડી ચિંતા પણ થઈ. નજર ઉપરથી પારખી ગયા ભગવાનદાસભાઈ. એમને સમજણ આપી કે તમે અત્યાર સુધીમાં દરેક બાબતમાં મારી સાથે એકદમ જાણે ખવા મિલાવીની સાથે પડછાયાની જેમ સાથે રહ્યા છો, પણ મેં આ બાબતમાં પણ નિશ્ચિત રહેજો. અમારો શું કે જીવન સાથી અષ્ટ પ્રવચન માતાના ખોળે જવા જઈ રહ્યો છે, અને જે પોતાના પતિને આ રીતે અષ્ટ પ્રવચન માતાના ખોળે સોંપવા માટે રાજી ખુશીથી તૈયાર થાય તો ધર્મો રક્ષિત ધર્મ હંમેશા રક્ષણ કરે છે. કોનું? જે ધર્મનું સારી રીતે પાલનનું રક્ષણ કરે છે. માટે તમે જરાય ચિંતા કરતા નહીં. દેવ ગુરુ કૃપાથી બધું જ સારામાં થઈ રહેશે. તમારા ભરણ પોષણ માટે, બાળકના પણ ભરણ પોષણ માટે બધી જ વ્યવસ્થાઓ કરીને તમે જરા ચિંતા કરતા નહીં. આ રીતે પોતાના ધર્મપત્નીને પણ બરાબર આશ્વાસન આપ્યું. પછી નાગરાજીની યાત્રાએ સજોડે ગયા. ત્યાં પણ કઈ ભગવાને ખૂબ સુંદર પ્રાર્થના કરી, ભક્તિ કરી, ભાવના કરી, અને ઘરે આવીને નાનકડો જીતુ પણ 4 વર્ષની ઉંમરનો સાથે છે ખોરામાં, અને એની સમક્ષ પોતાના ધર્મપત્ની ચોથું વર્ષ ત્યાંનું લઈ લીધો હતું. 25 વર્ષની ઉંમરે જ હવે આપણો છેલ્લો અત્યારે મળવાનો વાતચીતનો લગભગ પાઠ બેડા છે આપણો, અને હવે તમે તૈયાર થઈ જાઓ તમારા મનથી. કારતક વદ ત્રીજનો મુહૂર્ત પણ મેં કઢાવી દીધો છે. ચોમાસું પૂરું થતાં કારતક વદી ત્રીજના એ ભાઈકલામાં બીજા 4 જણા સાથે પછી આગળ જતા રીક્ષા થાય છે. મુહૂર્ત થઈ ગયું છે. હવે એકદમ તમે તૈયાર થઈ જજો, સ્વસ્થ થઈ જજો. કોઈ આપણા મનમાં વધારે ચિંતા વગેરે કરતા નહીં. આ રીતે પત્નીને સમજાવી પાટણ આવે છે. એમના ભરણ પોષણ માટે આ જીવન વ્યવસ્થા થઈ રહી. ગર્ભ શ્રીમંત પરિવાર હતો, ધંધાઓ ધંધોમાં ચાલતા હતા. બધી જ વ્યવસ્થા કરી દીધી પોતાના પત્ની અને બાળક માટે. અને પછી હવે પાછા એકદમના મુંબઈ આવે છે, અને રાતના બહુમાન સમારંભ હતો. આગળ પછી કઈ રીતે પરીક્ષા વગેરે થાય છે તે અધિકાર વિશેષ નગરે વર્તમાન. બરોબર, આ બધા પ્રસંગોમાંથી યોગ્ય પ્રેરણા લઈ અને એવા ગુણો આપણે પણ કેળવીએ એ જ મંગલ ભાવના સાથે. જેના દળોને બોલાયું હોય હાર્દિક મિચ્છામિ કરમ. અત્યારે અહીંયા ઘણીવારમાં મોટી શંકરવેદી પૂજા ગણાશે. નાના છોકરા ઈષ્ટ ત્રિવસની આંગણે, અને પછી ધજા પણ કરશે. પ્રસંગમાં પણ સારી રીતે બધા હાજરી આપજો. તમારી ગઈકાલનો ખૂબ આગ્રહભરી વિનંતીઓ હતી કે મારા સાહેબ 3 દિવસનો પ્રોગ્રામ લઈને આવ્યા હતા, પણ બધું રોકાવ અને યાદૃશી ભાવના, યાદૃશી સિદ્ધિ, તમારી ભાવના હૃદયપૂર્વકની નાણે ભગવાન ગણેશ્વર સ્વામી વાસુ સ્વામી સાંભળી લીધી હોય તેમ એવા કંઈક સંજોગો ગોઠવાયા છે. આપણે આગળ જતા તમને ખબર પડશે. એટલે લગભગ આ રવિવાર સુધી, હવે આજે કઈ વાર છે? મંગળવાર છે ને. હવે રવિવાર સુધી અમારી અહીંયા દીકરા છે. રોજ પ્રવચન ચાલશે. ટાઈમ તમે કહેજો. પછી 8:30 રાખવો છે કે 9? પછી આગળ જતા કદાચ 9 વાગે. 8:30 એની સંખ્યા બહુ ઓછી હોય છે. 9 થી 10 સુધી રાખીશું. 9 કે 9:15 જે કહો તમે. એ પછી વિચારીને નીચે નક્કી કરજો, અને તે વ્યવસ્થિત યાદ કરી દેજો. આ રીતે ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ મંગલ ભાવના પૂર્વક
પંચ સવેશી પરમહોરી મંગલમ નમો હરિહંતાણ નમો શ્રેષ્ઠાણ નમો આયર્યાણ નમો ઉગજાયાણ ગુરુ એ સબ સાહુણ એસો પંચનમુકારો સબ પાવક પરાશરો મંગલાનંદ સવેશે હવે જે રવિવાર આવે છે એ દિવસે ખાસ કરીને યુવાનો ભાઈઓ અને બહેનો યુવાન ભાઈઓ બહેનો માટે 15 થી લગીને લગભગ 50 15 વર્ષથી માંડીને 50 વર્ષની ઉંમર સુધીના યુવાન ભાઈઓ બહેનો માટે બહુ જ વિશિષ્ટ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એમાં ખાસ કરીને અહીંયા વિરારથી કે આગાસીથી માંડીને દહીસુ સુધીના તમામ પછી અચલ ગેસના હોય ચકાગતના હોય તેવા દેવગે સ્થાનકવાસી હોય તમામ સમસ્ત જૈન સમાજના યુવાન યુવતીઓને આપણે આમંત્રણ આપીને અહીંયા બોલાવવાના છીએ અને જૈન શાસનની રક્ષા માટે વર્તમાન કાળના કયા કેવા દૂષણો આક્રમણો અને ભેદી ષડયંત્રો ધર્મ અને સંસ્કૃતિની વિરોધમાં થઈ રહ્યા છે એની વિશિષ્ટ વિગતવાર સમજણ આપવામાં આવશે અને એનું રક્ષણ કરવા માટે આપણે યુવા પેઢી કઈ રીતે યોગદાન આપી શકે એની ખૂબ સુંદર વિસ્તૃત સમજણ આપવામાં આવશે. અમારી સાથે બીજા એક વિશિષ્ટ સારા એવા આ વિષયના અનુભવી વક્તા પણ ગઈકાલે સાંજે અમારી પાસે આવ્યા હતા. અડધો કલાક ટાઈમ માંગ્યો તો લગભગ 2 કલાક એ અમારી વાર્તાલાપે 2.5 કલાક વીતી ગયા. એ પણ આવશે અને એટલા અત્યારથી જ એને મારી તમે બધા પણ જે અમારા સંપર્કમાં આવતા જે યુવાનો ભાઈઓ બહેનો બધા હોય અને કામમાં આપજો. પત્રિકામાં જાહેરાતની કરી આવશે હશે તો ખાસ લક્ષમાં લેજો. સામુદાયિક ગુરુવંદન વંદન વંદામી છામી નમસ્તો વંદે ઉજામી જય છામી નમસ્તો વંદે ઉજામી જય શ્રીય વંદન વંદામી ધર્મલા નમસ્કાર સુરાઈ સ્વતપ શરીર નિરાવાદ સુગદયમ યાત્ર નિર્વો ચોરી સ્વામી સદાશિવ દેવ ગુરુ પ્રસાદ વંદામી છામી નમસ્તો વંદે ઉજામી જય શ્રીય વંદન વંદામી ચાગરણ સંદેશ ભગવાન ઉઠ્યોમ્ય વિંદરાયમ ખાવ્યો વિક્ષમ સ્વામી વિરાય જમ કીજી અપત્યમ પર્વત્યમ પત્તે પાડે વિણે વ્યાવચે આલાવે સદાવે ઉચ્ચાસને સમાસને અંતર ભાષાએ ઉલી ભાષાએ જમ કીજી મજ્જર વિરાય પરિણમ સુમા બાયરમા તુભે જાણા આમ ન જાણે ચામી નમસ્તો વંદે ઉજામી જય શ્રીય વંદન વંદામી વંદામી સ્વયં સ્વાતામાં જો ગોરી મારી મોલા સુખી ગણગરે જો ધર્મલા પહેલા એકને ચકારી ભગવાન બસાવ કરી પછી કાઢી જે કોઈનો ઉપવાસ ભાગ્ય શાળનો ધન્યવાદ. ચરોગે ભદ્રઠમ પચખાઈ દેવી અંબે આહારમ સ્વયં ખાયમ સ્વયં તમસપાણ હાર પોલીસી સાડ પોલીસી પચખાઈ દવ્યમ આહારમ સ્વયં પ્રાણ ખાયમ સ્વયં તમસપાણ પચખાયમ વિશાવ પ્રાણ સાવ પ્રાણ ભાગમ સૌ પ્રત્યાગરમ આણસ લેવણવા અલેણવા છેણવા બોલેણવા સસિતણવા અસિતણવા ગોશી રહી નૌકાસની માંડી આંબી લેકારનો વિષ્ણુ એ કોઈનો આદમી છે કોઈનો નવપદની ભાઈ છે દીપા ચલો ગેનો કાશી પોલીસી સાડ પોલીસી પચખાઈ દવ્યમ આહારમ સ્વયં પ્રાણ ખાયમ સ્વયં તમસપાણ પચખાયમ વિશાવ પ્રાણ સાવ પ્રાણ ભાગમ સૌ પ્રત્યાગરમ આયમ બીરમ એકાશ મુબ્યાશ પચખાઈ દેવી અંબિયા સ્વયં ખાયમ સ્વયં તમસપાણ લેવાલે વેણમ ગિય સામશક્ષમ વિદ્યગણ સાગારી આગળ આનું સકલો ઉઠાણમ પારી ઠાવણી કર પાર સૌ સદેવ પાણસ લેવણવા અલેણવા છેણવા બોલેણવા સસિતણવા અસિતણવા ઓછી રહી. ગઈકાલે જાહેરાત થઈ હતી એ પ્રમાણે ભારતભરના કોઈ પણ અચલ ગચ્છીય શ્રાવક શ્રાવિકાઓ માટે જે 4 વર્ષમાં દ્રૌપદીની 6 ઓળી શરૂઆતમાં પહેલા વર્ષે 25 ઓળી 9 દિવસના આંબેલ વચ્ચે 5 દિવસની નૌકાશી કરતા તો એને માટે તમે વિચારી લીધું હશે નહીં તો હજી પણ વિચારી રાખજો અને જલ્દી નામ તમારા યોગેશ્વરીમાં જે નંબર આવ્યા છે પત્રિકામાં ત્યાં નોંધાવજો અથવા છેવટે અમારી પાસે નોંધાવશો તો એ નામો પણ ત્યાં મોકલી દેવામાં આવશે. પણ સારી સંખ્યામાં નાળાસોપારામાં વિશાળ સંખ્યા જ્યારે છે અને 38 વર્ષનું પહેલું આપણું યાદ ચોમાસું એને પણ યાદ કરજો અને ખૂબ સારી સંખ્યામાં નાળાસોપારામાંથી આ દ્રૌપદજીની 4 વર્ષમાં 100 ઓળી તો તે છેવટે પહેલા વર્ષમાં 25 ઓળીની આરાધના એમાં ખૂબ સારી સંખ્યા બધા જોડાજો. અને ગીતા સ્મૃતિ પરિવાર રસિકભાઈ એ પણ આ બધાની અનુમોદનાનો વિશિષ્ટ રીતે લાભ પહેલા વર્ષની અંતે પણ અને વળી 4 વર્ષ પૂરા પછી ત્યારે પણ એ લેવાના છે. ચાલો ધર્મલાભ
स्वामी खाता से स्वामी कामी मासो मध्यो जपन्य लिखिय मनेन नंदामी का कारण संगीत लोगों ने पूर्व में अपने राय खामी शब्द में मीराया जंकी की अपत्यम परपत्यम भक्ति पानी वीणे व्यावचे अल्लाह में चरण उपासना समास में अंतर्वास है गुरु पास है जंकी की मध्य वीणे पड़ी कुटुंबा भैरवा तुम्हें कहां मुझे स्वामी मासो वंद्यो लिखिय मनेन नंदामी भक्तवेरवंदामी सही सत्यवासो कोटि माणिकोला सोती બધા મુનિવરોને બખેર નાખી શું શાખા કરી લો બધા ખાલી બખેર નાખી સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જય નામ જય તી સાધના